તો છે ને હું બહુ કામ કરીને થાકી ગઈ હતી, પણ મમ્મી બિચારી એકલી એકલી કામ કરતી હતી ને, તો મેં કીધું કે લાવો હું મમ્મીને થોડુંક કામ કરાવું, એટલે મેં મમ્મીને થોડીક હેલ્પ કરાવી. મમ્મી આવું સાંભળશે ને તો એટલે એમ કહે કે ઓહો આ તો હુંય કામ કર્યું હશે ને થાકી ગઈશ. પછી મમ્મીએ જમવાનું બનાવ્યું હતું તો અમે જમવા બેઠા. કંઈ જમવાય ન દે હરખું, એટલે પાર્સલ આવ્યું હતું તો પાર્સલ લીધું, ફટાફટ જમી લીધું. મેં કીધું શું હશે પાર્સલમાં, તો ખોલ્યું ને તો એવડું મોટું બોક્સ ને હું તો એક્સાઇટેડ હતી કે ઓ શું હશે, પણ નીકળ્યું એમાં સનસ્ક્રીન. એ સારી જ છે, કંઈ વાંધો નથી. કે કોને મારી જેવી ટેવ છે, મને તો બહુ આવી ટેવ. કાંઈક પાર્સલ નીકળે ને તો એનું જે ઓલું રેપર આવે ને એ ફુગાવાળું, એને ફોડવામાં બહુ મજા આવે. પછી અમે લોકો નાનીના ઘરે જતા હતા, પણ નાની નાના હાટું દહીં વડા લઈ જવાના હતા, એવું કાંક હતું. એવું મને નથી ભાવતું, એટલે મને ઊભા રહ્યા. મમ્મી લીધા મમ્મીએ, પછી નાનીએ ખાધા, મમ્મીએ ખાધું. જોયા મેડમ મને મળવા આવ્યા હતા, તો એનો હાથ જોઈને હું વિચારતી હતી ઓ આનું તો હાડકું જ દેખાય, કાંઈ દેખાતું જ નથી. આમ જેમ જેમ કરો ને એમ થઈ જાય, મળ્યું જાય, કાંઈ રામ જાણે શું છે એનું. પહેલાં હુંય આવી જતી, હવે નથી. પછી થોડીક વાર સવિતા નાનીની હારે બેઠા, એમની ભેગું વાતું ચીતું કરી. પછી તો આ જીનકોડી આવી હતી એને રમાડવા, પણ એ ભાંભરતી જાય, રોતી જાય. એને તો રામ જાણે શું છે ને. મારી ભેગું સરખી રીતે રમે, અને બીજા દિવસે ને હોય રામ જાણે મારું મોઢું બદલાઈ જતું હોય છે, કે મારું મોઢું જોઈને ભાગતી જાય. મને હળી કરવાની બહુ મજા આવે, જે મારથી ભાગેનું એની પાસે જ જાઉં વારે ઘડીએ. જોયા કે તમે મને બહુ પતલી પતલી કરો ને, કે હાલો આપણે બે પંચો લડાવી. મેં કીધું હાલો હાલો લડ. મને તો ફાઇનલી ખબર જ હતી હું જીતવાની. આ તો એની માટે ફોર્માલિટી કે ના તને હું જીતાડીશ. મેં તો પહેલાં નોર્મલ જ રાખ્યો તો હાથ મારો, પણ એમ શું કરવું, એ ન જીતી તો ના જ પાડી હતી કે રહેવા દે, તારી વેલ્યુ જાહે. હું તો ત્યાં મારી બેઠી બેઠી મહેંદી જોતી હતી, કેવો મસ્તીનો કલર આવ્યો છે. રાતે આવીને અમે પેલા ગાર્ડનમાં ગયા, કારણ કે ગાર્ડનમાં જવાનું હતું. એટલે મમ્મી મને હમણાં રોજ ગાર્ડનમાં લઈ જાય છે અને મને મજા આવે છે. અમે લોકોએ ગાંઠિયા ખાધા, કારણ કે રસ્તામાંથી ગાંઠિયા લીધા હતા. તો એટલી બધી ખાવાની ઈચ્છા નથી. મમ્મીને અને દીદીને ભૂખ લાગી હતી, તો એ બે ચા નાસ્તો કર્યો. હું મારું ફેવરિટ ચોકલેટ બાઉલ લાવી હતી, તો મેં ચોકલેટ બાઉલ ખાધું. જો કે ઘણા ટાઈમ પછી મેં ખાધું હે. બસ આજ માટે આટલું જ. મળીએ કાલના બીજા મિની વ્લોગમાં. ટાટા બાય બાય, રાધે રાધે, જય માતાજી.